કલોલ પાલિકામાં ફરી લાફાકાંડ થતા રહી ગયો। વોર્ડ નંબર 3ના સ્થાનિકો રસ્તા ગટર મુદ્દે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વીરમાયાનગર સોસાયટીના રહીશોની રજૂઆત સમયે બોલાચાલી થઈ। શાબ્દિક બોલાચાલી બાદ કોલર પકડીને બહાર કાઢવામાં આવ્યાનો આક્ષેપ થયો। નગરસેવકના સગા વચ્ચે પડતા બીચક્યો હતો સમગ્ર મામલો અને ઝપાઝપી દરમિયાન પાલિકામાં ફરી લાફાકાંડ થતા રહી ગયો। સોમવારે પાલિકામાં બજેટ દરમિયાન થયો હતો હોબાળો અને ત્યારબાદની સ્થિતિ આપ જુઓ। કેટલાક લોકો જે રજૂઆત કરવા માટે આવ્યા છે તેઓ સ્વાભાવિક પોતાની સમસ્યાને લઈને આક્રમક છે અને ત્યાં નગરસેવકના સગા સંબંધીઓ આવી ગયા અને એટલા માટે આ ટસલ જોવા મળી, જે કેમેરામાં પણ કેદ થઈ છે। જે જગ્યાએ એરો છે ત્યાં જુઓ, અહીં લાફો વાગતા રહી ગયો અને જો કેમેરામાં કેદ થયો તો ફરી એકવાર પ્રશ્નો મુદ્દે જ લાફાકાંડ સર્જાયો હોત। આ સમસ્યા લોકોની છે એટલા માટે આ સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યાં કોઈ પણ વ્યક્તિ પોતાના શોખથી નહીં પહોંચ્યો હોય, અનેક દિવસોથી હેરાન હશે, ચાહે રસ્તાની વાત હોય, ગટરની વાત હોય, પાણીની વાત હોય, આ સમસ્યાઓ ન ઉકેલાય એટલે દરેક કોર્પોરેટરોએ, દરેક ધારાસભ્યોએ આ દ્રશ્યો જોઈને શીખવું જોઈએ। એટલા માટે, કારણ કે જો સ્થાનિકો હેરાન થયા તો કોઈ પણ વ્યક્તિ મર્યાદા ભૂલી શકે છે। અહીં લાફાકાંડ થતા રહી ગયો છે, પરંતુ નેતાઓએ સમજવાની જરૂર છે કે ચૂંટણી સમયના વાયદાઓ અને ત્યારબાદની વાસ્તવિકતા આ બંને અલગ અલગ ન હોવી જોઈએ। આપ જો એ વ્યક્તિ એ છે કે જે મતદાર છે, આપ મતદાન જ્યારે થવાનું એ પહેલા વાયદાઓ કરો છો। 2015થી જે સામાન્ય સુવિધા હોય તે નથી મળતી અને ત્યારબાદ લોકો આક્રોશિત થાય તો સગા સંબંધીઓને બોલાવીને તેમની સામે ઊભા રાખવામાં આવે છે। આ ખરેખર આ વાતનો જવાબ જે પણ શાસક પક્ષ છે તેણે આપવો જોઈએ। કલોલની વાત છે, ભારતીય જનતા પાર્ટીએ આનો જવાબ આપવો જોઈએ કે જે રજૂઆત તેઓ કરી રહ્યા છે, 2015થી અરજીઓ કરવામાં આવી છે, તો પછી વિકાસ ક્યાં ગયો?